આપનું સ્વાગત છે મોડ્યુલ 2 બિઝનેસ આઇડિયા જનરેશન અને પ્લાનિંગમાં। આ મોડ્યુલમાં આપણે સમજશું કે એક સારો બિઝનેસ આઇડિયા કેવી રીતે શોધવો અને તેને સફળ બિઝનેસમાં કેવી રીતે ફેરવવો। ઘણા લોકોને વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ ઘણી વખત પ્રશ્ન થાય છે કે સાચો બિઝનેસ આઇડિયા ક્યાંથી મળે। આ મોડ્યુલમાં આપણે આ વિષયને ડિટેલમાં શીખીશું। આ મોડ્યુલમાં આપણે બિઝનેસ આઇડિયા જનરેશન અને બિઝનેસ પ્લાનિંગ વિશે વિગતવાર શીખીશું। સૌથી પહેલાં આપણે સમજીશું કે બિઝનેસ માટે સારો આઇડિયા કેવી રીતે શોધવો અને યોગ્ય અવસર કેવી રીતે ઓળખવો। પછી આપણે જાણશું કે સ્થાનિક બજારમાં શું માંગ છે અને તેના આધારે યોગ્ય ધંધાની પસંદગી કેવી રીતે કરવી। આગળ આપણે સમજશું કે બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો અને તેની માટેના મહત્વપૂર્ણ પગલાં અને ઘટકો કયા છે। તે પછી આપણે શીખીશું વ્યવસાય માટે યોગ્ય સ્થળની પસંદગી કેવી રીતે કરવી, યોગ્ય બજાર કેવી રીતે પસંદ કરવો અને સ્પર્ધકોની ઓળખ કેવી રીતે કરવી। આ મોડ્યુલમાં આપણે પ્રમોશન અને માર્કેટિંગ વિશે પણ સમજશું, જેથી તમારા પ્રોડક્ટ અથવા સેવા વધારે લોકો સુધી પહોંચી શકે। તે ઉપરાંત આપણે વ્યવસાય કામકાજી અથવા બિઝનેસ ઓપરેશન કેવી રીતે સંચાલિત કરવું તે પણ જાણીશું। સફળ વ્યવસાય માટે મેનેજમેન્ટ ટીમની ભૂમિકા શું છે અને યોગ્ય ટીમ કેવી રીતે બનાવવી તે પણ સમજવામાં આવશે। આગળ આપણે જાણીશું કે બિઝનેસ માટે ફંડિંગ ક્યાંથી મેળવી શકાય અને છેલ્લે બિઝનેસ માટે નાણાકીય પૂર્વાનુમાન કેવી રીતે તૈયાર કરવું તે પણ શીખીશું। આ મોડ્યુલ તમને એક સારો બિઝનેસ આઇડિયા પસંદ કરીને તેને વ્યવસ્થિત રીતે પ્લાન કરવા માટે માર્ગદર્શન આપશે। દરેક સફળ ધંધાની શરૂઆત એક સારા બિઝનેસ આઇડિયાથી થાય છે, પરંતુ માત્ર વિચાર પૂરતો નથી। તે વિચાર ત્યારે સફળ બને છે જ્યારે તે લોકોની કોઈ જરૂરિયાત અથવા સમસ્યાનો ઉકેલ આપે। એટલે ઉદ્યોગ સાહસિક માટે સૌથી મહત્વની બાબત છે અવસરને ઓળખવાની ક્ષમતા। અવસર શોધવા માટે આપણે આપણા આસપાસની પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ અને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવા જોઈએ। તમારા આસપાસ લોકો કઈ વસ્તુ માટે મુશ્કેલી અનુભવે છે? બજારમાં કઈ વસ્તુ સરળતાથી ઉપલબ્ધ નથી? લોકો કઈ સેવા માટે બીજા શહેર અથવા દૂર જવું પડે છે? અને તમારી પાસે કઈ કૌશલ્ય અથવા અનુભવ છે જેનો ઉપયોગ કરીને તમે ધંધો શરૂ કરી શકો? આ પ્રશ્નોના જવાબોથી ઘણીવાર નવા બિઝનેસ આઇડિયા મળી શકે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ ગામમાં સારી ટિફિન સેવા ઉપલબ્ધ નથી, તો ત્યાં ટિફિન સર્વિસ શરૂ કરવી એક સારું અવસર બની શકે છે। તે જ રીતે, જો વિસ્તારમાં સ્કૂલ તો છે પરંતુ સ્ટેશનરી દુકાન નથી, તો ત્યાં સ્ટેશનરી શોપ શરૂ કરી શકાય। એટલે સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સમસ્યા હોય ત્યાં ધંધાનો અવસર પણ હોય છે। આ રીતે આસપાસની જરૂરિયાતો અને સમસ્યાઓને સમજીને અમે સારું બિઝનેસ આઇડિયા શોધી શકીએ છીએ। કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, શું લોકો આ વસ્તુ ખરીદશે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે સ્થાનિક બજારની માંગ સમજવી ખૂબ જરૂરી છે। બજારની માંગ સમજવા માટે આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જોઈએ। લોકો કઈ વસ્તુ વધુ ખરીદે છે? તમારા આસપાસ કેટલી દુકાનો અથવા સેવાઓ ઉપલબ્ધ છે? ગ્રાહકોને શું વધુ ગમે છે અથવા શું જરૂર પડે છે? અને આ વસ્તુની જરૂર રોજ પડે છે કે ક્યારેક? આ બાબતો સમજવાથી આપણે નક્કી કરી શકીએ કે કયો બિઝનેસ લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે છે। ઉદાહરણ તરીકે, દૂધ, નાસ્તો અને શાકભાજી જેવી વસ્તુઓની માંગ રોજ રહે છે, કારણ કે લોકો તેને દૈનિક જીવનમાં ઉપયોગ કરે છે। જ્યારે તહેવારો દરમિયાન મીઠાઈ અથવા ગિફ્ટ આઇટમ્સની માંગ વધે છે, કારણ કે તે ખાસ પ્રસંગો માટે જરૂરી બને છે। એટલે જો કોઈ વસ્તુની નિયમિત અને સતત માંગ હોય, તો તે પ્રકારનો ધંધો સામાન્ય રીતે વધારે સ્થિર અને સફળ બની શકે છે। આ રીતે સ્થાનિક બજારની માંગ સમજવાથી અમે યોગ્ય બિઝનેસ આઇડિયા પસંદ કરી શકીએ છીએ। બિઝનેસ આઇડિયા શોધ્યા પછીનો અગત્યનું પગલું છે યોગ્ય ધંધાની પસંદગી। યાદ રાખો, દરેક ધંધો દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી। એટલે ધંધો પસંદ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર વિચારવું જોઈએ। પ્રથમ, તમારો રસ અને રુચિ। જે કામમાં આપણને રસ હોય તે કામ આપણે લાંબા સમય સુધી ઉત્સાહ સાથે કરી શકીએ છીએ। બીજું,
તમારું કૌશલ્ય. તમારી પાસે જે કુશળતા છે તેના આધારે પણ ધંધો પસંદ કરી શકાય. ઉદાહરણ તરીકે, જો તમને રસોઈ સારી આવડે તો તમે ટિફિન સર્વિસ અથવા કેટરિંગ શરૂ કરી શકો. જો તમને સિલાઈ આવડે તો ટેલરિંગનો ધંધો શરૂ કરી શકો. અને જો તમને બ્યુટી સંબંધિત સ્કિલ હોય તો બ્યુટી પાર્લર શરૂ કરી શકો. ત્રીજું, ઉપલબ્ધ મૂડી. શરૂઆતમાં તમારી પાસે કેટલી મૂડી છે તે પણ ખૂબ મહત્વનું છે. ધંધો એવી રીતે પસંદ કરવો જોઈએ કે જે તમારી મૂડી પ્રમાણે શરૂ થઈ શકે. ચોથું, બજારની જરૂરિયાત. લોકોને ખરેખર આ પ્રોડક્ટ અથવા સેવા જોઈએ છે કે નહીં તે સમજવું ખૂબ જરૂરી છે. આ રીતે જોવામાં આવે તો યોગ્ય ધંધો એ છે જેમાં 4 બાબતોનું સંતુલન હોય: તમારો રસ, તમારું કૌશલ્ય, બજારની માંગ અને ઉપલબ્ધ મૂડી. જ્યારે આ ચારેય બાબતો એકસાથે મળે ત્યારે સફળ બિઝનેસ શરૂ કરવાની શક્યતા વધારે વધી જાય છે. કોઈ પણ ધંધો સફળ બનાવવા માટે યોગ્ય આયોજન ખૂબ જરૂરી છે. આ આયોજનને આપણે બિઝનેસ પ્લાન કહીએ છીએ. વ્યવસાય યોજના એટલે શું? વ્યવસાય યોજના એક ઔપચારિક દસ્તાવેજ છે જેમાં ધંધાના લક્ષ્યો અને તે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચનાઓ અથવા રણનીતિઓ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો બિઝનેસ પ્લાન એ તમારા ધંધાનો રોડમેપ છે જે તમને બતાવે છે કે ધંધો કેવી રીતે શરૂ કરવો, કેવી રીતે ચલાવવો અને કેવી રીતે આગળ વધારવો. આ દસ્તાવેજ ખાસ કરીને તે ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે જે નવો ધંધો શરૂ કરવા માંગે છે અથવા હાલના ધંધાને વધુ વિકસાવવા ઈચ્છે છે. સારો બિઝનેસ પ્લાન બનાવવાથી ધંધાના લક્ષ્યો સ્પષ્ટ થાય છે, યોગ્ય આયોજન કરવામાં મદદ મળે છે અને ભવિષ્યમાં આવનારા પડકારોને સંભાળવામાં સરળતા રહે છે. સફળ બિઝનેસ શરૂ કરવા માટે વ્યવસાય યોજના અથવા બિઝનેસ પ્લાન બનાવવો ખૂબ જરૂરી છે. બિઝનેસ પ્લાન બનાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ. 1. તમારો વ્યવસાય સ્પષ્ટ કરો. સૌથી પહેલાં નક્કી કરો કે તમે કયો ધંધો શરૂ કરવા માંગો છો અને તેનો મુખ્ય હેતુ શું છે. 2. જરૂરી કૌશલ્યો ઓળખો. આ ધંધો સફળતાપૂર્વક ચલાવવા માટે કઈ કૌશલ્ય અથવા અનુભવ જરૂરી છે તે ઓળખવું મહત્વપૂર્ણ છે. 3. વ્યવસાયનું સ્થાન નક્કી કરો. ધંધો તમે ઘરેથી, દુકાનમાંથી અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચલાવશો તે નક્કી કરો. 4. બજારને ઓળખો. તમારા ગ્રાહકો કોણ છે અને તેમને શું જરૂર છે તે સમજવું ખૂબ જરૂરી છે. 5. સ્પર્ધકોને ઓળખો. તમારા વિસ્તારમાં કેટલા સ્પર્ધકો છે અને તેઓ શું સેવા આપે છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. 6. વેચાણ અને માર્કેટિંગ યોજના બનાવો. તમારા પ્રોડક્ટ અથવા સેવા વિશે લોકોને કેવી રીતે જાણ કરશો અને વેચાણ કેવી રીતે વધારશો તેની યોજના બનાવો. 7. વ્યવસાયના ખર્ચ અને આવક સમજો. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટે કેટલો ખર્ચ આવશે અને કેટલી આવક થઈ શકે છે તે અંદાજ કરો. 8. ભંડોળની જરૂરિયાત જાણો. તમારા બિઝનેસ માટે કુલ કેટલી મૂડી જરૂરી છે તે સ્પષ્ટ રીતે ગણતરી કરો. 9. ભંડોળના સ્ત્રોત શોધો. મૂડી માટે તમે પોતાની બચત, પરિવારની મદદ, બેંક લોન અથવા સરકારી યોજનાઓનો ઉપયોગ કરી શકો. 10. વ્યવસાયના જોખમો સમજો. બજારમાં ફેરફાર, ઓછું વેચાણ અથવા વધુ સ્પર્ધા જેવા સંભવિત જોખમોને ઓળખવું પણ ખૂબ જરૂરી છે. આ બધા પગલાંને ધ્યાનમાં રાખીને બનાવેલી વ્યવસાય યોજના તમારા ધંધાને યોગ્ય દિશા અને સફળતા તરફ આગળ વધારવામાં મદદ કરે છે. સફળ બિઝનેસ પ્લાન બનાવવા માટે તેમાં કેટલાક મહત્વપૂર્ણ ઘટકો હોવા જરૂરી છે. આ ઘટકો બિઝનેસને સ્પષ્ટ દિશા અને આયોજન આપે છે. ચાલો હવે સમજીએ કે બિઝનેસ પ્લાનમાં કયા મુખ્ય ભાગો સામેલ હોય છે. 1. વ્યવસાયનું સંક્ષિપ્ત વર્ણન. સૌપ્રથમ તમારા ધંધા વિશે સંક્ષિપ્ત માહિતી આપો, જેમ કે ધંધાનો પ્રકાર, પ્રોડક્ટ અથવા સેવા શું છે અને તેનો મુખ્ય હેતુ શું છે. 2. બજાર વિશ્લેષણ, માર્કેટ એનાલિસિસ. આ ભાગમાં બજારની સ્થિતિ, ગ્રાહકોની જરૂરિયાત અને માંગ વિશે માહિતી આપવામાં આવે છે. 3. પ્રોડક્ટ અથવા સેવા વિશે માહિતી. તમે કયો પ્રોડક્ટ અથવા સેવા આપશો અને તે ગ્રાહકો માટે કેમ ઉપયોગી છે તે સમજાવવું જરૂરી છે. 4. માર્કેટિંગ અને વેચાણ યોજના. તમારા પ્રોડક્ટ અથવા સેવા વિશે લોકો સુધી માહિતી કેવી રીતે પહોંચાડશો અને વેચાણ કેવી રીતે વધારશો તે અહીં સમજાવવું જોઈએ. 5. વ્યવસાય કામગીરી, ઓપરેશન્સ પ્લાન.
આ ભાગમાં ધંધો દૈનિક રીતે કેવી રીતે ચાલશે, ઉત્પાદન કે સેવા કેવી રીતે આપવામાં આવશે તે સમજાવવામાં આવે છે. 6. મેનેજમેન્ટ અને ટીમ. વ્યવસાય ચલાવનારા લોકો કોણ છે અને તેમની ભૂમિકા શું છે તે અહીં દર્શાવવામાં આવે છે. 7. નાણાકીય યોજના ફાઇનાન્શિયલ પ્લાન. આમાં ધંધો શરૂ કરવા માટે જરૂરી મૂડી, ખર્ચ, આવક અને નફાનો અંદાજ આપવામાં આવે છે. આ બધા ઘટકો સાથે તૈયાર કરાયેલ બિઝનેસ પ્લાન વ્યવસાયને વ્યવસ્થિત રીતે શરૂ કરવા અને આગળ વધારવા માટે ખૂબ મદદરૂપ બને છે. કોઈપણ ધંધાની સફળતા માટે યોગ્ય સ્થળની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે. સાચું સ્થાન પસંદ કરવાથી ગ્રાહકો સુધી પહોંચવું સરળ બને છે, ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે અને વ્યવસાય વધુ ઝડપથી વિકસી શકે છે. હવે જોઈએ કે વ્યવસાય માટે સ્થળ પસંદ કરતી વખતે કઈ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. યોગ્ય વિસ્તાર પસંદ કરો. સૌપ્રથમ વિચાર કરો કે તમારો વ્યવસાય કયા વિસ્તારમાં શરૂ કરવો યોગ્ય રહેશે. એવો વિસ્તાર પસંદ કરો જ્યાં તમારા પ્રોડક્ટ અથવા સેવાની સારી માંગ હોય. 2. ગ્રાહકો માટે સરળ પહોંચ. વ્યવસાયનું સ્થાન એવું હોવું જોઈએ જ્યાં ગ્રાહકો સરળતાથી આવી શકે અને જે બજાર અથવા મુખ્ય રસ્તા નજીક હોય. 3. જરૂરી જગ્યા નક્કી કરો. તમારા ધંધા માટે કેટલી જમીન અથવા જગ્યા જરૂરી છે તે પહેલેથી નક્કી કરો. 4. જમીનની ઉપલબ્ધતા. તમારી પાસે જરૂરી જગ્યા ઉપલબ્ધ છે કે નહીં અથવા તે ભાડે અથવા ખરીદીથી મેળવી શકાય છે કે નહીં તે તપાસો. 5. જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં. વ્યવસાય માટે કેટલીક મૂળભૂત સુવિધાઓ ખૂબ જરૂરી હોય છે, જેમ કે પાણી, વીજળી, વાહન વ્યવહાર અને માનવશક્તિ અથવા કામદારો. આ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે કે નહીં તે જરૂર તપાસવું જોઈએ. 6. કાચા માલની ઉપલબ્ધતા. તમારા વ્યવસાય માટે જે કાચો માલ જરૂરી છે તે સરળતાથી અને સમયસર મળી શકે છે કે નહીં તેની ખાતરી કરો. આ રીતે યોગ્ય રીતે સ્થળ પસંદ કરવાથી તમારો વ્યવસાય વધુ અસરકારક રીતે શરૂ થઈ શકે છે અને લાંબા સમય સુધી સફળ બની શકે છે. કોઈપણ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે યોગ્ય બજારની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે. જો આપણે યોગ્ય બજાર પસંદ કરીએ તો આપણા પ્રોડક્ટ અથવા સેવા વધુ લોકોને સુધી સરળતાથી પહોંચી શકે છે. સામાન્ય રીતે વ્યવસાય માટે કેટલાક મુખ્ય બજાર મોડેલ હોય છે. 1. ડાયરેક્ટ સેલિંગ. આ મોડેલમાં તમે તમારા પ્રોડક્ટ અથવા સેવા સીધા ગ્રાહકોને વેચો છો. અહીં વચ્ચે કોઈ મધ્યસ્થી નથી. ઉદાહરણ તરીકે, ઘરેથી બનાવેલા ફૂડ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ અથવા કોસ્મેટિક્સ સીધા ગ્રાહકોને વેચવું. 2. રિટેલ માર્કેટ. રિટેલ માર્કેટમાં પ્રોડક્ટ દુકાન અથવા શોપ દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે. ગ્રાહકો દુકાનમાં જઈને પ્રોડક્ટ ખરીદે છે. ઉદાહરણ તરીકે, કિરાણા સ્ટોર, કપડાની દુકાન અથવા સ્ટેશનરી શોપ. 3. ઓનલાઇન માર્કેટ. આજના સમયમાં ઘણા વ્યવસાયો ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પણ વેચાણ કરે છે. આમાં સોશિયલ મીડિયા અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અથવા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પ્રોડક્ટ વેચવું. 4. ઇવેન્ટ આધારિત વેચાણ. ક્યારેક પ્રોડક્ટ્સ મેળા, પ્રદર્શનો અથવા ખાસ કાર્યક્રમોમાં પણ વેચવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હેન્ડીક્રાફ્ટ મેળા, ફૂડ ફેસ્ટિવલ અથવા સ્થાનિક એક્ઝિબિશન. આ રીતે તમારા પ્રોડક્ટ અને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટ સેલિંગ, રિટેલ, ઓનલાઇન અથવા ઇવેન્ટ માર્કેટમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો જોઈએ. યોગ્ય બજાર પસંદ કરવાથી તમારા વ્યવસાયના વેચાણ અને વૃદ્ધિની સંભાવના વધે છે. સફળ વ્યવસાય માટે યોગ્ય બજારની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે. સૌપ્રથમ આપણે સમજીએ કે બજાર એટલે શું. બજાર એટલે એવી જગ્યા અથવા વ્યવસ્થા જ્યાં વિક્રેતા અને ગ્રાહક વચ્ચે વસ્તુઓ અથવા સેવાઓની ખરીદી અને વેચાણ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં લોકો વસ્તુઓ કે સેવાઓ ખરીદવા અને વેચવા આવે છે તેને બજાર કહેવાય. હવે આપણે બજારના મુખ્ય પ્રકારો વિશે જાણીએ.
એક સ્થાનિક બજાર. સ્થાનિક બજાર એટલે ગામ, શહેર અથવા નજીકના વિસ્તારમાં થતું ખરીદી વેચાણ. ઉદાહરણ તરીકે શાકભાજી બજાર અથવા ગામનું સાપ્તાહિક બજાર. 2. પ્રાદેશિક બજાર. આ બજાર એકથી વધુ શહેરો અથવા જિલ્લાઓમાં ફેલાયેલું હોય છે, જ્યાં વિવિધ વિસ્તારોમાં પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે. 3. રાષ્ટ્રીય બજાર. જ્યારે કોઈ ઉત્પાદન સમગ્ર દેશમાં વેચાય છે ત્યારે તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. હવે જોઈએ કે બજારનું મહત્વ શું છે. બજાર ગ્રાહકોની જરૂરિયાત સમજવામાં મદદ કરે છે, ઉત્પાદનોનું વેચાણ વધારવામાં મદદ કરે છે, સ્પર્ધકો વિશે માહિતી મળે છે અને વ્યવસાયની વૃદ્ધિ માટે નવી તકો મળે છે. કોઈપણ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે સ્પર્ધકોની ઓળખ કરવી ખૂબ જરૂરી છે. સૌપ્રથમ સમજીએ કે સ્પર્ધક એટલે શું. સ્પર્ધક એટલે એવી વ્યક્તિ, દુકાન અથવા કંપની જે તમારા જેવા જ ઉત્પાદન અથવા સેવા બજારમાં વેચે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે લોકો તમારા જેવા જ ધંધો કરે છે અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે, તેમને સ્પર્ધક કહેવાય. ઉદાહરણ તરીકે, જો તમે ચાની લારી શરૂ કરો છો અને નજીકમાં બીજી ચાની લારી પણ હોય તો તે તમારા સ્પર્ધક ગણાશે. હવે જોઈએ કે સ્પર્ધકોને ઓળખવાનું મહત્વ શું છે. બજારમાં કઈ વસ્તુ વધુ ચાલે છે તે સમજવામાં મદદ મળે છે. ગ્રાહકોને શું ગમે છે તે જાણવા મળે છે. પોતાના ઉત્પાદન અથવા સેવામાં સુધારો કરી શકાય છે. અને ગ્રાહકોને વધુ સારી સેવા અથવા ગુણવત્તા આપી શકાય છે. હવે પ્રશ્ન આવે છે કે સ્પર્ધક વિશે શું જાણવું જોઈએ. તેઓ કયો પ્રોડક્ટ અથવા સેવા આપે છે? તેમની કિંમત કેટલી છે? તેઓ ગ્રાહકોને કેવી રીતે આકર્ષે છે? અને તેમની મજબૂતી અને કમજોરી શું છે? આ માહિતીના આધારે તમે તમારા વ્યવસાયને વધુ સારી રીતે આયોજન કરીને બજારમાં સફળ બનાવી શકો છો. કોઈપણ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે માત્ર સારો પ્રોડક્ટ અથવા સેવા પૂરતી નથી. તે માટે યોગ્ય પ્રમોશન અને માર્કેટિંગ પણ ખૂબ જરૂરી છે, જેથી તમારા પ્રોડક્ટ વિશે વધુ લોકોને માહિતી મળે અને વેચાણ વધે. ચાલો હવે સમજીએ પ્રમોશન અને માર્કેટિંગના કેટલાક મહત્વના પાસાઓ. 1. વેચાણ આયોજન, સેલ્સ પ્લાનિંગ. સૌપ્રથમ વેચાણ માટે સ્પષ્ટ વ્યૂહરચના બનાવવી જરૂરી છે. તેમાં વેચાણના લક્ષ્યો નક્કી કરવાનું અને ભવિષ્યમાં કેટલું વેચાણ થઈ શકે તેનો અંદાજ લગાવવાનો સમાવેશ થાય છે. 2. સેલ્સ ટીમ મેનેજમેન્ટ. સેલ્સ ટીમ મેનેજમેન્ટ. જો વ્યવસાયમાં સેલ્સ ટીમ હોય તો યોગ્ય લોકોની ભરતી, તાલીમ અને સંચાલન કરવું જરૂરી છે, જેથી વેચાણના લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત થઈ શકે. 3. વેચાણ પ્રદર્શન ટ્રેકિંગ, સેલ્સ પરફોર્મન્સ ટ્રેકિંગ. વ્યક્તિગત અને ટીમના વેચાણ પ્રદર્શનનું નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ. આથી જરૂર મુજબ પ્રતિસાદ અને માર્ગદર્શન આપી પરિણામોમાં સુધારો કરી શકાય છે. 4. સેલ્સ ટેરિટરી મેનેજમેન્ટ. વેચાણને વધુ અસરકારક બનાવવા માટે વેચાણ ક્ષેત્રો અથવા વિસ્તારો નક્કી કરવાનું જરૂરી છે. આથી કાર્યક્ષમતા વધે છે અને બજારમાં વધુ સારી રીતે પહોંચવામાં મદદ મળે છે. 5. વેચાણ પ્રોત્સાહન. સેલ્સ વધારવા માટે સેલ્સ પ્રતિનિધિઓને પ્રોત્સાહન અને પુરસ્કાર આપવાના કાર્યક્રમો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આથી ટીમ વધુ ઉત્સાહ સાથે કામ કરે છે અને વેચાણમાં વધારો થાય છે. કોઈપણ વ્યવસાય સફળ બનાવવા માટે વ્યવસાય કામગીરી અથવા બિઝનેસ ઓપરેશન ખૂબ મહત્વપૂર્ણ છે. વ્યવસાય કામગીરી એટલે દૈનિક ધંધા સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું સંચાલન. સરળ શબ્દોમાં કહીએ તો, ધંધો રોજ કેવી રીતે ચાલે છે અને તમામ કામ કેવી રીતે સંભાળવામાં આવે છે તે બિઝનેસ ઓપરેશન કહેવાય. હવે જોઈએ કે બિઝનેસ ઓપરેશનમાં કઈ મહત્વપૂર્ણ બાબતો આવે છે. 1. ઉત્પાદન અથવા સેવા પ્રક્રિયા. તમારો પ્રોડક્ટ કેવી રીતે બનાવશો અથવા સેવા કેવી રીતે આપશો તે સ્પષ્ટ રીતે નક્કી કરવું. 2. કાચા માલ અને સપ્લાય મેનેજમેન્ટ. વ્યવસાય માટે જરૂરી કાચો માલ સમયસર અને યોગ્ય ગુણવત્તાનો મળે તે સુનિશ્ચિત કરવું. 3. ગુણવત્તા નિયંત્રણ, ક્વોલિટી કંટ્રોલ. ગ્રાહકોને હંમેશા સારી ગુણવત્તાનો પ્રોડક્ટ અથવા સેવા મળે તે માટે ગુણવત્તા પર ધ્યાન આપવું. 4. સ્ટોક અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. કેટલો માલ ઉપલબ્ધ છે અને કેટલો વેચાયો છે તેની સાચી નોંધ રાખવી. 5. ગ્રાહક સેવા. ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવો અને તેમની સમસ્યાઓ અથવા સૂચનોને ધ્યાનમાં લેવા.
મેનેજમેન્ટ ટીમ એટલે એવા લોકોનો સમૂહ જે વ્યવસાયને યોજનાબદ્ધ રીતે સંચાલિત કરે છે, મહત્વપૂર્ણ નિર્ણયો લે છે અને ધંધાને આગળ વધારવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો વ્યવસાયને ચલાવવાની અને તેની દેખરેખ રાખવાની જવાબદારી જે લોકો પાસે હોય છે તેમને મેનેજમેન્ટ ટીમ કહેવામાં આવે છે. હવે જોઈએ કે મેનેજમેન્ટ ટીમની મુખ્ય જવાબદારીઓ શું છે. 1. આયોજન પ્લાનિંગ વ્યવસાય માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવું અને તેમને પ્રાપ્ત કરવા માટે યોગ્ય યોજના બનાવવી. 2. સંચાલન ઓર્ગેનાઇઝિંગ વ્યવસાય માટે જરૂરી માણસો, સાધનો અને સંસાધનોનું યોગ્ય રીતે આયોજન કરવું. 3. માર્ગદર્શન લીડરશિપ ગાઈડન્સ કર્મચારીઓને પ્રેરણા આપવી અને ટીમને યોગ્ય દિશામાં આગળ વધારવી. 4. નિયંત્રણ કંટ્રોલ વ્યવસાયની કામગીરી પર નજર રાખવી અને જરૂરી સુધારા કરવું. ઉદાહરણ તરીકે એક નાના વ્યવસાયમાં મેનેજમેન્ટ ટીમમાં સામાન્ય રીતે નીચેના લોકો હોઈ શકે: વ્યવસાય માલિક, મેનેજર, હિસાબ સંભાળનાર, માર્કેટિંગ અથવા વેચાણ સંભાળનાર. ફંડિંગ એટલે વ્યવસાય શરૂ કરવા અથવા તેને આગળ વધારવા માટે જરૂરી નાણાં, મૂડી મેળવવાની પ્રક્રિયા. સરળ શબ્દોમાં કહીએ તો ધંધા માટે જરૂરી પૈસા મેળવવા તેને ફંડિંગ કહેવામાં આવે છે. હવે જોઈએ કે ફંડિંગ શા માટે જરૂરી છે. વ્યવસાય શરૂ કરવા માટે, કાચો માલ ખરીદવા માટે, સાધનો અને મશીનરી લેવા માટે, દુકાન અથવા જગ્યા ભાડે લેવા માટે, રોજિંદા ખર્ચ ચલાવવા માટે. હવે આપણે ફંડિંગના મુખ્ય સ્ત્રોતો વિશે સમજીએ. 1. પોતાની બચત પર્સનલ સેવિંગ્સ વ્યવસાય માટે પોતાની બચતમાંથી મૂડી લગાવવી. 2. પરિવાર અને મિત્રો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ પરિવારના સભ્યો અથવા મિત્રો પાસેથી નાણાં મેળવવા. 3. બેંક લોન બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી. 4. સરકારની યોજનાઓ સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને સહાય માટે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ હોય છે. 5. ભાગીદારી પાર્ટનરશિપ બીજા વ્યક્તિ સાથે ભાગીદારી કરીને મૂડી એકત્ર કરવી. વ્યવસાયની સફળતા માટે નાણાકીય પૂર્વાનુમાન ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણાકીય પૂર્વાનુમાન એટલે ભવિષ્યમાં વ્યવસાયમાં કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે અને કેટલો નફો થઈ શકે તેની આગાહી કરવી. સરળ શબ્દોમાં કહીએ તો વ્યવસાયની ભવિષ્યની નાણાકીય સ્થિતિનો અંદાજ લગાવવાની પ્રક્રિયાને નાણાકીય પૂર્વાનુમાન કહેવામાં આવે છે. હવે જોઈએ કે નાણાકીય પૂર્વાનુમાનમાં કઈ મુખ્ય બાબતો આવે છે. 1. અંદાજિત ખર્ચ એસ્ટિમેટેડ એક્સપેન્સીસ વ્યવસાય શરૂ કરવા અને તેને ચલાવવા માટે કેટલો ખર્ચ થશે તેની ગણતરી કરવી. 2. અંદાજિત આવક એસ્ટિમેટેડ રેવન્યુ ઉત્પાદન અથવા સેવા વેચાણથી કેટલી આવક થઈ શકે તેનો અંદાજ લગાવવો. 3. નફો અને નુકસાન પ્રોફિટ એન્ડ લોસ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત જાણી શકાય છે. 4. રોકડ પ્રવાહ કેશ ફ્લો ક્યારે પૈસા આવશે અને ક્યારે ખર્ચ થશે તેની યોજના બનાવવી. મહત્વ વ્યવસાયની આર્થિક સ્થિતિ સમજવામાં મદદ કરે છે, ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે, રોકાણકારો અને બેંકનો વિશ્વાસ વધે છે. આભાર.